નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માનું ગુનેગારો જેવું રટન. હું નિર્દોષ છું, મારા ઘરે કરોડો રૂપિયા કોણ મૂકી ગયું મને ખબર નથી, જજ વર્માએ કહ્યું. રશિયાએ યુક્રેન પર 147 ડ્રોન છોડ્યા, 7ના મોત નીપજ્યા. ઇઝરાયેલે ગાઝામાં વધુ 30નો ભોગ લીધો. કેનેડીની હત્યા સંબંધિત દસ્તાવેજો જાહેર કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ અને ક્લિન્ટનની બાકીની સત્તા પણ છીનવી. ઔરંગઝેબની કબર વાસ્તવમાં મરાઠા પરાક્રમોનો પુરાવો છે. ભાજપે અડવાણીની દશા એકાંતવાસ વેઠતા શાહજહાં જેવી કરી, રાઉતે કહ્યું. સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ આપ્યો, માત્ર એટલાથી સુશાંત કેસ બંધ નહીં થાય. હરિપ્રબોધમ જૂથ દ્વારા શહેરમાં ન્યાય રેલીનું આયોજન. સરકારી એજન્સીઓ અમારી ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરે. પેટ્રોલ પંપના કેશિયર સામે 19.59 લાખની ઉચાપતનો ગુનો નોંધાયો. મુંબઈ મંદિરના ગરીબ પૂજારીનો પોકાર. અકોટા ગરનાડા પાસે મારા પુત્રને કારે ઉડાવ્યો હતો, અકસ્માત કોણે કર્યો તે તો કહો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કોચી મેટ્રો દેશમાં પહેલી, જ્યાં રેલિંગ સીટો બાળકોના હિસાબથી. દિવ્યાંગતા નિહાર. રાજસ્થાનના બાંસવાડાનો કૃષ્ણ ઘૂંટણમાં ચપ્પલ પહેરીને ચાલે છે. કોણીથી લખે છે, ક્લાસનો સૌથી હોશિયાર વિદ્યાર્થી. બાળકો સાંભળી નથી શકતા તો માતાઓએ નવી ભાષા શીખી. હવે તેઓ વધુ સારી રીતે સમજીને દેખભાળ રાખે છે. લક્ષીરામ દુવરાદાસ અનુવાદક પણ ફૂટપાથ પર શાકભાજી વેચતા 18 પુસ્તકો લખી દીધા. કર્ણાટકના ઓટો ચાલકે રોડ પરના 60,000થી વધુ ખાડા રિપેર કર્યા. આરોગ્ય વિભાગ ઢૂંઢનારાઓની મદદથી ટીબીના દર્દી શોધી રહ્યો છે. ભુવાઓને ₹1,000 ઇન્સેન્ટિવ. શહેરની વસ્તી પ્રમાણે 16 ફાયર સ્ટેશનની જરૂર. હાલમાં અડધા જ કાર્યરત. નવા 8 ફાયર સ્ટેશન બનશે. ફાયર ટેન્ડર 5 મિનિટ નહીં 2 મિનિટમાં જ પહોંચશે. દુબઈમાં રામકૃષ્ણની નીતિ પડાઈ છે, માટે 10% હિન્દુ સુરક્ષિત, અશ્વિની ઉપાધ્યાયે કહ્યું. સાવલીમાં 2 લોકોનું લૂ લાગતા મોત નીપજ્યું. ગભરામણ ઉલટી બાદ આધેડ અને યુવકનું શરદી થયા બાદ બાળકીનું મોત નીપજ્યું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રેડ ડીલ વાસ્તવિકતા પણ ઇન્ડિયા ફર્સ્ટને પ્રાથમિકતા, જયશંકરે કહ્યું. ઇઝરાયેલના ગાઝા પર નવા હુમલાઓમાં મરણાંક 50,000ને પાર. વર્જિનિયામાં ગુજરાતી પિતા પુત્રીની ગોળી મારીને હત્યા કરાઈ. મેરઠમાં પતિની હત્યાની આરોપી પત્ની અને તેના પ્રેમી ડ્રગ્સના બંધાણી. બોઈંગે ભારતમાં 180 કર્મચારીઓની છટણી કરી. ચૂંટણી પંચ એક નિષ્ક્રિય અને નિષ્ફળ સંસ્થા છે, કપિલ સિબ્બલે કહ્યું. સંભલ મસ્જિદ સમિતિના વડાની 24 નવેમ્બર હિંસા કેસમાં ધરપકડ કરાઈ. નાગપુરમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંત. કર્ફ્યુ હટાવવામાં આવ્યો, ફડણવીસે કહ્યું. જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને પક્ષના 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. ઈદનો તહેવાર કરવો છે, રૂપિયા આપ તેમ કહી યુવક પર પંચથી હુમલો. 41 સેન્ટર પર 8,351 વિદ્યાર્થીએ પરીક્ષા ગુજકેટની પરીક્ષા આપી. જીઆરડી જવાને મિત્રો માટે યોજી દારૂની મહેફિલ. પોલીસ બાધા બની. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જિલ્લા પોલીસ દળ, સીઆરપીએફ અને કોબ્રા બટાલિયનનું સંયુક્ત ઓપરેશન. 2 અલગ અલગ કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. સુકમામાં મોટી માત્રામાં હથિયારો મળ્યા. વકફ સુધારા બિલ વિરુદ્ધ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા દેશવ્યાપી આંદોલનની જાહેરાત. બલુચિસ્તાન પાકિસ્તાન વિરુદ્ધ ભડક્યું. મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી. બુલડોઝરથી તોડી પાડવું એ બંધારણને તોડી પાડવા જેવું. કાયદાના શાસનનો નાશ કરશે, ઉજ્જલ ભુયાને કહ્યું. મેહુલ ચોકસી હાલમાં F રેસિડેન્સી કાર્ડ મેળવ્યા બાદ તેની પત્ની સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં દેખાયો. જમ્મુના હીરાનગરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. રાજકોટની 33 કરોડની જમીનની ઉચાપત કેસની યોગ્ય તપાસ થતી નથી, ઉમેશ યાજ્ઞિકે કહ્યું.
અસહ્ય ગરમીથી બીમારીમાં સપડાયેલ એક કિશોરી સહિત 3 લોકોના મોત નીપજ્યા. પાવીજેતપુર તાલુકાના સટુન ગામે ઢોંગી ભૂવો ઝડપાયો. વિધિના નામે મહિલાના પગમાં માલિશ કરતા ભુવાને વિજ્ઞાન જાથાએ પાઠ ભણાવ્યો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જનતા નહીં નેતાઓ જાતિવાદી છે, ગડકરીએ કહ્યું. ઈશાને IPL 2025ની પહેલી તેમજ લીગમાં પોતાની પ્રથમ સદી ફટકારી. બેંગલુરુમાં વરસાદ, બાળકીનું મોત, 20 ફ્લાઇટ્સ ડાયવર્ટ. મૃતકોમાં મહિલાઓ, બાળકો, 24 કલાકમાં 41 મોત. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ગાઝામાં હજુ સુધીમાં 50,000થી વધુ મોત. કોર્ટની કોઈને ક્લીન ચીટ નથી, કેસ ફરી ખુલી શકે. સુશાંતસિંહ રાજપૂત કેસ. હરિપ્રબોધમ પરિવારની ઝડપી ન્યાયની માંગણી સાથે શહેરમાં વિશાળ મૌન રેલી. ઉપાસના પદ્ધતિ કોઈ પણ હોય, પણ આ ધરતીને માતા માને તે હિન્દુ સમાજમાં સ્વાર્થ વૃત્તિ આવી ત્યારથી દરેક ક્ષેત્રે સંપન્ન દેશની હાર થવા લાગી. ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરનાર રાજ્ય, મુખ્યમંત્રીએ કહ્યું. વિશ્વામિત્રીમાં 4 ઝોનમાં કામગીરી તારીખ 30 મે સુધીમાં પૂરી કરવાનો દાવો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. RSSએ ઔરંગઝેબ વિવાદ પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા. બુલડોઝરથી તોડી પાડવું એ બંધારણને તોડી પાડવા જેવું છે. કાયદાના શાસનનો નાશ કરશે, ન્યાયાધીશ ઉજ્જલ ભુયાને કહ્યું. વિદ્યાર્થી નેતૃત્વ હેઠળના NCPએ અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. ઇન્ડિયા ગેટ, લાલ કિલ્લો, રાષ્ટ્રપતિ ભવન સહિત દેશભરના અનેક ઐતિહાસિક સ્થળોએ વીજળી પુરવઠો ખોરવાઈ ગયો. હવે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી વકીલો પર મુશ્કેલી ઊભી થઈ છે. જૂના વિવાદો ફરી ઊભા થયા છે. ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા. ગરમીમાં મોતનો આંકડો વધશે. સુતેલા વૃદ્ધ દંપતીના ઘરમાંથી 4 લાખ ચોરી ગયો. સામેના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ. અંબાજીથી 3 આરોપીને પકડી તેમને પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યા. સરખેજની ભગવતી ફૂડમાંથી 29 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરાયો. 1000થી વધુ લોકોએ માણ્યો અમદાવાદ શહેરનો ઐતિહાસિક વારસો. સંજય રાવલે માર્ગદર્શન કર્યું. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.